નમસ્કાર. ધોરણ 11 વિષય ઇતિહાસ, જેની અંદર આપણે સેકન્ડ પ્રકરણ જોવાના છીએ, હડપ્ય સભ્યતા. આ જે વિડીયો છે તે સ્પર્ધાત્મક પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવ્યો છે. સાથે જ તે ધોરણ 11ના ઇતિહાસના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થઈ પડે એ રીતના બનાવવામાં આવ્યો છે. તો લેટ સ્ટાર્ટ. હડપ્ય સભ્યતા. શોધખોળ. તો ભારતની પ્રથમ નાગરિક સભ્યતા એવી હડપ્ય સભ્યતા, સિંધુ ખીણની સભ્યતા વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓ જેમ કે મેસોપોટેમિયા અને ઇજિપ્તની સમકાલીન હતી. તો આ જે સિંધુ ખીણની સભ્યતા છે, જેના વિશે આગળ આપણે સમજણ કેળવવાના છીએ, તે જે સમયે અસ્તિત્વમાં હતી વિશ્વની સૌથી જૂનામાં જૂની સભ્યતામાં આવે છે. 5000 વર્ષ પહેલાં સભ્યતા અસ્તિત્વમાં હતી. 5000 વર્ષ પહેલાં ભારતની અંદર લોકો શહેરોની અંદર પાકા મકાનો બનાવીને રહેતા હતા. એવા મકાનો જ્યાં સરસ મજાના ડિઝાઇન રસ્તાઓ હતા, બાથરૂમની સુવિધાઓ હતી, ગટર વ્યવસ્થા હતી, સ્ટ્રીટ લાઇટ હતી. 5000 વર્ષ પહેલાં આવી વસ્તુઓ જોવા મળતી હતી, જે વિશ્વના અમુક જ દેશોની અંદર જોવા મળે છે. બરાબર. અને આ સમયગાળામાં મેસોપોટેમિયા અને ઇજિપ્તની અંદર પણ કંઈક આવી જ સભ્યતાઓ અસ્તિત્વમાં હતી, જેવી કે ભારતની અંદર હડપ્પા સભ્યતા હતી. વિશ્વ કક્ષાની આ સભ્યતા આપણી સમક્ષ તેના મહાન લક્ષણો સાથે 1921માં પ્રગટ થઈ. મતલબ કે સમય જતાં 5000 વર્ષ જૂની આ સભ્યતા જમીનની નીચે દટાઈ ગઈ હતી. બરોબર. 1921માં તેની શોધખોળ થઈ, તે આપણી સમક્ષ આવી. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે 1921માં દયારામ સાહનીએ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ હડપ્પા નામના સ્થળની શોધ કરી હતી. તો હડપ્પાની શોધ કરી હતી દયારામ સાહનીએ, અને એમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે. હડપ્પા નામના ગામ પાસેથી આ સ્થળ સૌપ્રથમ શોધાયું હોવાથી પુરાતત્વશાસ્ત્રની પરંપરા અનુસાર સમગ્ર સભ્યતાને આપણે શું કહીએ છીએ? હડપ્ય સભ્યતા. આર.ડી. બેનર્જીએ 1922માં સિંધના લારખાના જિલ્લામાં મોહેન્જો-દડો નામના મહત્વપૂર્ણ હડપ્ય સ્થળની શોધ કરી. બરાબર. તો તમે જુઓ કે હડપ્પા સૌપ્રથમ શોધાય છે. ક્યાં આવેલું છે? પંજાબ, પાકિસ્તાન પંજાબની વાત છે. તો પાકિસ્તાન પંજાબના મોન્ટગોમરી જિલ્લાની અંદર, પાકિસ્તાનનું પંજાબ રાજ્ય અને જિલ્લો મોન્ટગોમરી, પાકિસ્તાનનું સિંધ રાજ્ય અને તેનો જિલ્લો લારખાના, તેની અંદર આવેલું છે મોહેન્જો-દડો. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ ક્રમ આખી 20મી સદી દરમિયાન ચાલુ રહ્યો. ભારતમાં 1000 જેટલા હડપ્ય સ્થળો અત્યાર સુધી શોધી કાઢવામાં આવ્યા છે. જમીન નીચેથી ખોદકામ કરવાથી 1000 જેટલા હડપ્ય સ્થળો મળ્યા છે. એક જગ્યાએથી એક આખું શહેર મળે છે. તો તમે વિચારો, 1000 જેટલા હડપ્ય સ્થળો મળ્યા છે, તો આ સભ્યતા કેટલી મોટી હશે, કેટલી એડવાન્સ હશે એના સમયની અંદર. ગુજરાતમાં હડપ્ય સભ્યતાના 100 જેટલા સ્થળો હોવાની શક્યતા છે. આ જે સભ્યતા છે તેને આદ્ય ઇતિહાસકાલીન પ્રોટો હિસ્ટ્રીની અંદર રાખવામાં આવે છે. બરાબર. આ વસ્તુ આપણે જોઈશું. ઇતિહાસને જે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, તેની અંદર પ્રાગ ઇતિહાસ, પ્રોટો ઇતિહાસ અને ઇતિહાસ. બરાબર. તો જે પ્રાગ ઇતિહાસવાળો સમય છે, એ સમય કયો છે? કોઈ પુરાવા આપણી પાસે નથી, માત્ર ઓજારો છે, પથ્થરના ઓજારો, હાડકાના ઓજારોનો મનુષ્ય ઉપયોગ કરતો હતો. એ જે સમય છે જ્યારે કોઈ લેખન કળા વિકસિત ન હતી થઈ, એ છે પ્રાગ ઇતિહાસ. બરાબર. બીજા નંબરે છે પ્રોટો હિસ્ટ્રી, એટલે આદ્ય ઇતિહાસ. આદ્ય ઇતિહાસની અંદર શું છે? લિપિ છે, લખાણ છે. હડપ્પાના લખાણ આપણને મળી આવ્યા છે, પણ લખાણ ઉકેલી શકાયું નથી. અને આ જે હડપ્પાની સભ્યતા છે, એ જ સમયે જે બીજી સભ્યતાઓ અસ્તિત્વમાં હતી, તેની જે લખાણ મળી આવ્યા છે, તેની અંદર હડપ્પા સભ્યતાનો ઉલ્લેખ જોવા મળે છે. વેપારી સંબંધો હતા એટલા માટે. તો આ જે કન્ડિશન હોય છે, લખાણ મળી આવે છે પણ ઉકેલી શકાયું નથી, એ સભ્યતાને શેમાં રાખવામાં આવે? એ ભાગને આદ્ય ઇતિહાસ. પ્રાગ ઇતિહાસ કોઈ જ લખાણ નથી, આદ્ય ઇતિહાસ લખાણ છે, ઉકેલાયું નથી, અને ઘણા બધા સ્ત્રોત લખાણ સ્વરૂપે ઉપલબ્ધ છે, એ ભાગ એટલે ઇતિહાસ. ઠીક. કારણ કે હજુ સુધી હડપ્પાની લિપિ આપણે ઉકેલી શક્યા નથી, એટલે હડપ્ય સભ્યતાના લોકોના જીવનના વિભિન્ન પાસા પર અને અન્ય સભ્યતાઓ સાથે તેનો કેવો સંબંધ હતો તેની જાણકારી આપણને શેનાથી મળે છે?
પુરાતત્વીય અવશેષો અને ઉત્ખનનોની મદદથી મળે છે. બરાબર, એમણે જે લખ્યું છે તે લખાણ આપણે જાણી શક્યા નથી, પણ ખોદકામમાંથી જે વસ્તુઓ મળી આવી છે એનો અભ્યાસ કરીને આપણને આઈડિયા આવે છે કે આ લોકો કેવું જીવન જીવતા હતા, અન્ય લોકો સાથે એમને કેવા સંબંધો હતા, અન્ય દેશો સાથે એમને કેવા સંબંધો રહ્યા હશે. તો અહીંયા તમને નકશાની અંદર અલગ અલગ સ્થળો આપ્યા છે. આમરી છે, અહીંયા ઘગ્ગર આકરા નદી છે, અહીંયા સિંધુ નદી છે. બરાબર, અહીંયા કાલીબંગન આવેલું છે, અહીંયા થારનું રણ, અહીંયા આલમગીરપુર છે, ભગવાનપુરા, રાપડ, માંડા, આ બધા મુખ્ય સ્થળો છે. ધોળાવીરા, લોથલ, રંગપુર છે. બરાબર, અહીંયા બાલાકોટ, અહીંયા મકરાન તટ છે જ્યાં સુત્કા ગેન્ડોર આવેલું છે. અહીંયા પાકિસ્તાનમાં મોહેન્જો દડો. બરાબર, મેહરગઢ તો ખેર એના પહેલાંનું સ્થળ છે. અહીંયા બલુચિસ્તાન છે. બરાબર, અહીંયા કાબુલ છે. તો સંસ્કૃતિ અને સભ્યતા એ બંને શું છે? અલગ શબ્દો છે. બરાબર, ભારતીય સંસ્કૃતિ શબ્દ તમે સાંભળ્યો હશે, અને ભારતીય સભ્યતા અથવા તો હડપ્પીય સભ્યતા શબ્દ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. સંસ્કૃતિ શું છે? કુદરતી પરિબળોનો ઉપયોગ કરી માનવ જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે છે તે. દેખો, મનુષ્ય છે, આદિમાનવ છે, શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે, પશુઓનો શિકાર કરે છે, ધીરે ધીરે કૃષિ એટલે કે ખેતી કરતો થાય છે, પશુઓને પાળતો થાય છે, ખેતીની અંદર અનાજ વધારાનું પાકે તો એને વેચે છે અને વેપાર તરફ વળે છે. કારીગર વર્ગ છે જે કોઈક ને કોઈક નવી નવી વસ્તુઓ બનાવીને વેચે છે. બરાબર, તો કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે પોતાના જીવન પદ્ધતિને એક પ્રકારે જીવીએ છીએ. ઇવન અત્યારના સમયમાં આપણે ગાડી લઈને જઈએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, બાઇકનો ઉપયોગ કરીએ છીએ, વાહનોનો. તો એ વાહનો બનાવવા માટેની કાચી ધાતુ આપણને કુદરતમાંથી જ મળે છે. મકાનો બનાવવા માટે, કપડાં બનાવવા માટે, આપણે જે ખોરાક લઈએ છીએ, ઇવન તમે જેટલી પણ વસ્તુઓ તમે જે મોબાઈલમાં જોઈ રહ્યા છો, એ મોબાઈલ બનાવવા માટે કાચી ધાતુ કોણ પૂરી પાડે છે? કુદરત. તો કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી અને માનવી જે જીવન પદ્ધતિ ઊભી કરે તેને શું કહેવાય? કલ્ચર એટલે કે સંસ્કૃતિ. ઠીક, સંસ્કૃતિનો ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈશું સભ્યતા. તો સભ્યતાની અંદર શું હોવું જોઈએ? નગર એટલે કે શહેર હોવું જોઈએ. લોકો શહેરમાં રહેતા હોય ત્યારે તેને શું કહેવાય? સિવિલાઇઝેશન એટલે કે સભ્યતા. તો સભ્યતા એ સંસ્કૃતિ કરતાં જીવન પદ્ધતિની ઉચ્ચ કોટી છે. શા માટે? સંસ્કૃતિની અંદર મનુષ્ય ગામડાની અંદર રહી રહ્યો છે, જીવન પદ્ધતિને જ સંસ્કૃતિ કહીએ છીએ. જ્યારે સભ્યતામાં શું છે? શહેર હોવું જરૂરી છે. સભ્યતા કયા શબ્દ ઉપરથી આવે છે? સિવિટ શબ્દ પરથી ઉતરી આવેલો છે. સિવિલાઇઝેશન શબ્દ, સિવિલાઇઝેશન એટલે સભ્યતા. તો આ જે સિવિટ્સ છે એનો અર્થ થાય છે શહેર. એટલે સભ્યતા ત્યાં જ હોય જ્યાં શહેરનું અસ્તિત્વ હોય. એક રીતે સભ્યતા કુદરતી પરિબળોની સાથે સાથે મનુષ્યનો વિકાસ પણ દર્શાવે છે. બરાબર, સભ્યતા એ કેવી છે? કુદરતી પરિબળોની સાથે સાથે મનુષ્યનો વિકાસ દર્શાવે છે. નૂતન પાષાણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ પૂરી થાય એના પછી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પીય સભ્યતા વિકસે છે. દેખો, મનુષ્ય આદિમાનવ સ્વરૂપે હતો. બરાબર, અને પાષાણ યુગ એટલે પથ્થરોના હથિયારોનો ઉપયોગ કરીને જીવન જીવતો હતો અને ગામડાની અંદર રહેતો હતો. તો આ સભ્યતા પછી કઈ સભ્યતા અસ્તિત્વમાં આવે છે? હડપ્પીય સભ્યતા. અને આ સભ્યતા કેવી હોય છે? શહેરી. લોકો શેમાં રહેતા હોય છે? શહેરમાં. તો નૂતન પાષાણ યુગની આ ગ્રામીણ સભ્યતા પછીનો સમયગાળો એટલે શહેરી સભ્યતા એવી હડપ્પીય સભ્યતાનો સમયગાળો. ઇતિહાસવિદો અને પુરાતત્વ શાસ્ત્રીઓ એવું માને છે કે સિંધુ, સરસ્વતી, ઘગ્ગર, હાકરા જેવી નદીઓના ફળદ્રુપ મેદાની ક્ષેત્રોમાં તકનીકી જ્ઞાનને કારણે અનાજનું ઉત્પાદન વધવા લાગ્યું. નદીઓ વહી રહી છે, આદિમાનવ છે, નદીઓના કિનારે આવે છે, ઘાસ ઉગેલું છે. બરાબર, અને પશુઓ ચરવા આવે છે, એમનો શિકાર કરે છે. ધીરે ધીરે અહીંયા રહેતા રહેતા તે અનાજ ઉગતું જોવે છે અને ખુદ અનાજ પકવવા લાગી જાય છે અને નદીની બાજુમાં ખેતરો બનાવે છે અને મકાનો બનાવે છે. બરાબર, અને ધીરે ધીરે એ શું શીખે છે? કૃષિની અંદર ઉત્પાદન વધે તો શું કરશે? વધારાની વસ્તુ વેચશે. અને આ રીતનો આ જે બધી નદીઓ હતી, સરસ્વતી, ઘગ્ગર, હાકરા, સિંધુ, આ કિનારે મોટા મોટા શહેરો બની જાય છે. બરોબર, મનુષ્ય પોતાના જ્ઞાનના ઉપયોગની મદદથી સભ્યતાનો વિકાસ કરે છે.
તો અહીંયા અનાજનું ઉત્પાદન વધે એટલે બજાર ઊભું કરવું જોઈએ જ્યાં વેચી શકાય. એમાં બિનકૃષિ ક્ષેત્રો એટલે કે બજાર ઊભા થયા અને ધીમે ધીમે આવા શહેરો ભારતના ઉત્તર પશ્ચિમી ભાગ, આ છે ભારતનો નકશો, બરાબર. તો આ દિશારી ઉત્તર ને આ છે પશ્ચિમ. તો આ જે ઉત્તર પશ્ચિમ વાળો ભાગ છે, અહીંયા આ બધા શહેરો વિકસે છે. અહીંયાથી આ બધી નદીઓ પણ પસાર થતી હોય છે. તો હડપ્પીય સભ્યતા આ જગ્યાએ વિકસી હોય છે, બરોબર. ઉત્તર પશ્ચિમ ભાગમાં ઈસવીસન પૂર્વે 2500ની આસપાસ ઊભા થયા છે. હડપ્પીય સભ્યતા આ રીતે વિકસતી ગઈ અને છેવટે પૂર્ણતઃ શહેરી અવસ્થામાં, મતલબ કે ધીરે ધીરે લોકો ગામડાના બદલે શહેરી અવસ્થામાં રહેવા લાગ્યા, શહેરોની અંદર રહેવા લાગ્યા. ભારતમાં આ સભ્યતા ઈસવીસન પૂર્વે 2000ની આજુબાજુ એનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો હતો. ઈસવીસન પૂર્વે 2000 અને અત્યારે ચાલી રહ્યું છે 2024 પ્લસ ઈસવીસન પૂર્વે 2000, એટલે લગભગ 4400 થી 4500 વર્ષ પહેલાંની સભ્યતા, અને 4400 વર્ષ પહેલાં તે સંપૂર્ણપણે વિકસિત હતી. તે સિવાય પણ ભારતમાં અન્ય તામ્ર પાષાણ એટલે કે તામ્ર એટલે પાષાણ એટલે પથ્થર, તાંબુ અને પથ્થરના ઓજારોનો ઉપયોગ કરી અને ગામડાની અંદર શિકારી જીવન જીવતા હોય એવા લોકોની સંસ્કૃતિઓ પણ જોવા મળી રહી હતી, જે હડપ્પીય સભ્યતાના ક્ષેત્રોની બહાર આવેલી હતી. તો વિડીયો આટલે રાખીશું, નહીં તો લોંગ થઈ જશે. સેકન્ડ ભાગ જોઈશું. ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. ધોરણ 11 ઇતિહાસ, તેનું બીજું પ્રકરણ છે હડપ્પીય સભ્યતા, જેનો આ બીજો ભાગ છે. પ્રથમ ભાગ ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યો છે, તમે જઈને જોઈ શકો છો. હડપ્પીય સભ્યતા ઉદ્ભવ અને વિકાસ. ઇતિહાસવિદો હડપ્પીય સભ્યતાના ઉદ્ભવને પૂર્વ હડપ્પા કાળ તરીકે ઓળખે છે. પૂર્વ હડપ્પા કાળ, પરિપક્વ હડપ્પા કાળ અને ઉત્તર હડપ્પા કાળ, એ રીતનો 3 ભાગની અંદર હડપ્પીય સભ્યતાને વિભાજિત કરવામાં આવે છે ઇતિહાસકારો દ્વારા. પરંતુ આપણે જે સભ્યતાનો સૌથી વધુ અભ્યાસ કરીએ છીએ તે છે પરિપક્વ હડપ્પીય સભ્યતાનો, જેમાં ખાસ કરીને ઈસવીસન પૂર્વે 5000 પહેલા તાંબાની શોધથી કૃષિ ક્ષેત્રે આવેલ પરિવર્તનો મહત્વપૂર્ણ છે. તાંબુ નામની ધાતુની શોધ થઈ ગઈ હતી આજથી 5000 વર્ષ પહેલાં. હજુ સુધી આ લોકો લોખંડને જાણતા ન હતા, બરાબર. આદિમાનવ લોકો તાંબુ શોધ્યું, કૃષિ કરવા લાગ્યા હતા અને તાંબાના ઓજારો બનાવ્યા, જેની મદદથી ખેતી વધુ સારી રીતે થઈ શકી અને વધુ અનાજ પકવી શકાયું. તો એ રીતનો આ સભ્યતાનો વિકાસ થાય છે. એટલા માટે તાંબાની શોધ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એના લીધે શું થયું, નાના નાના કસ્બાઓ, નદીઓના કિનારે નાના નાના કસ્બાઓમાં લોકો રહેવા લાગી ગયા હતા પોતાના ખેતરની સાર સંભાળ માટે અને પશુપાલન કરવા માટે. અને આ રીતના શું બને છે, પરિપક્વ હડપ્પીય સભ્યતા, આમનો વિકાસ થતાં આ લોકો શહેરોનું નિર્માણ કરી દે છે, જેને આપણે પરિપક્વ હડપ્પીય સભ્યતા તરીકે ઓળખીએ છીએ. ઇતિહાસકારો પૂર્વ હડપ્પા કાળને ઈસવીસન પૂર્વે 3500 થી ઈસવીસન પૂર્વે 2400ના સમયમાં ગોઠવે છે. પૂર્વ હડપ્પા કાળ 3500 થી 2400 ઈસવીસન પૂર્વે. પરિપક્વ હડપ્પા કાળ 2350 થી 1750 ઈસવીસન પૂર્વે, બરોબર. અને ઉત્તર હડપ્પા કાળ 1750 ઈસવીસન પૂર્વે પછી. રેડી. 3500 થી 2400, 2350 થી 1750 અને ત્યારબાદ છે 1750 પછીનો સમયગાળો, જેમાં આ સભ્યતા ધીમે ધીમે, જે છેલ્લો સમય છે 1750 પછી, એની જે મુખ્ય વિશેષતા છે શહેરીકરણ, એ નષ્ટ થવા લાગે છે. લોકો ફરીથી ગામડાઓમાં રહેવા જતા લાગે છે, જ્યારે આ સભ્યતાનો નાશ થાય છે, નષ્ટ થતી જોવા મળે છે. વિસ્તાર. તો હડપ્પીય સભ્યતાના ભૌગોલિક વિસ્તારને સમજવો ખૂબ જરૂરી છે, કેમ કે સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા છે ભારતની આ સભ્યતા. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના કેટલાક ભાગ અને જમ્મુ કાશ્મીરના કેટલાક પ્રદેશોનો તેમાં સમાવેશ થાય છે. આટલા બધા અત્યારના જે વિસ્તારો છે તેટલા મોટા વિસ્તાર ઉપર 5000 વર્ષ પહેલાં આ સભ્યતા પનપી રહી હતી. જમ્મુ કાશ્મીરમાં માંડા, દેખો આ રીતના આપણે 4 દિશાઓ લઈ લઈએ તો ઉત્તરમાં જમ્મુ કાશ્મીર છે અહીંયા, બરોબર. તો અહીંયા માંડા સુધી, બરોબર. પશ્ચિમ પંજાબ એટલે કે હાલના પાકિસ્તાનના હડપ્પા, સિંધ પાકિસ્તાનના મોહેંજો-દડો અને ચાન્હુ દડો, ગુજરાતમાં લોથલ, રંગપુર, ધોળાવીરા અને ભાગા તળાવ,
રાજસ્થાનમાં કાલીબંગન અને હરિયાણામાં બનાવલી અને રાખીગઢી, ઉત્તર પ્રદેશમાં આલમગીરપુર અને પશ્ચિમમાં મકરાણ તટ પર આવેલ સુતકા ગેંડોર આ મુખ્ય સ્થળો છે. વન્સ અગેન આપણે તેને રિપીટ કરીશું. ભારતની બહાર આવેલા કયા કયા છે? પાકિસ્તાનની અંદર હડપ્પા, ભારતની બહાર છે મોહેન્જો-દડો, સિંધ પાકિસ્તાન, ભારતની બહાર છે ચાન્હુ-દડો અને બંને. ગુજરાતમાં કયા કયા છે? ઘણા છે, પણ મુખ્ય કયા કયા છે? લોથલ, રંગપુર, ધોળાવીરા અને ભાગા તળાવ એટલે કે સુરત. રાજસ્થાનમાં કયું છે? કાલીબંગન છે. હરિયાણામાં છે બનાવલી અને રાખીગઢી. અને યુપીની અંદર કયું છે? આલમગીરપુર. અને પશ્ચિમમાં મકરાન તટ પર છે સુતકા ગેંડોર. આ બધા સ્થળો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં, ભારતનો આ ભાગ છે ઉત્તર, આ ભાગ છે પશ્ચિમ, આ છે ભારતનો નકશો, તો ઉત્તર પશ્ચિમ ભાગમાં આ બધા જ સ્થળો આવેલા છે, જે નકશામાં સ્પષ્ટ જોવા મળે છે. અને જોડે જોડે તે નદીઓ પણ નકશામાં બતાવવામાં આવી છે. તો આ સભ્યતાના કેટલાક મહત્વપૂર્ણ સ્થળોની આપણે ખાસ ચર્ચા કરવાના છીએ, જેની અંદર રાવી નદી હડપ્પા, સિંધુ નદી મોહેન્જો-દડો, ભોગાવો નદી ગુજરાત લોથલ, રાજસ્થાન ઘગ્ગર હાકરા નદી જેને લુપ્ત સરસ્વતી પણ કહે છે કાલીબંગન, કચ્છમાં ધોળાવીરાનો ખાસ ઉલ્લેખ કરવાના છીએ, કારણ કે આ જે સ્થળો છે તે હડપ્પીય સભ્યતાના મહત્વપૂર્ણ અને ઘણી વિશેષતાઓ ધરાવતા સ્થળો હતા. આખી સભ્યતાની અંદર વાતાવરણ, તેમની જીવન પદ્ધતિ બધા જ શહેરોમાં એક જેવી જોવા મળે છે. સમતલ જમીન હતી, પાણી માટે ચોમાસાની ઋતુ અને હિમાલયમાંથી નીકળતી નદીઓ પર નિર્ભર હતા. દેખો, આ છે ભારતનો નકશો અને અહીંયા જ હિમાલય આવેલો છે, ઉપરની દિશામાંથી લઈને આટલે સુધી, અને અહીંયાથી નદીઓ વહેતી હતી. એટલે ઉનાળામાં બરફ પીગળે અને પાણી આવે, અને ચોમાસામાં વરસાદ થાય અને પાણી આવે. પાણીની કોઈ તકલીફ નથી. પાણી આજુબાજુમાં પૂર આવે, અહીંયાથી પૂર ઓસરી જાય એટલે આ મેદાનો ફળદ્રુપ બને, અને અહીંયા એ લોકો શું કરતા? ખેતી કરતા હતા. અને આ જ નદીઓની જોડે તેમણે શહેરો રહેવા માટે બનાવ્યા હતા. અહીંયાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિએ સૌપ્રથમ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થા ઊભી કરી. શું કરતા હતા શરૂઆતમાં? કૃષિ અને પશુપાલન. અનાજ પકવતા હતા, પશુઓને પાળતા હતા, બરોબર. આ બે વસ્તુ તેઓ પોતાના જીવનયાપન માટે કરતા હતા. અનાજમાં વધારાનું ઉત્પાદન થયું એટલે આ સભ્યતા બની ગઈ. શહેરીકરણ સાથે સંકળાયેલા લક્ષણો જેમ કે નગર આયોજન, ગટરનું હોવું, વેપાર, શાસન, કર, લિપિ અને શહેરી સાંસ્કૃતિક લક્ષણો આ સભ્યતામાં આપણને દેખાય છે. આ રીતે જોતા સભ્યતાની તમામ લાક્ષણિકતાઓ હડપ્પીય સભ્યતામાં જોવા મળે છે. કોઈપણ સંસ્કૃતિને સભ્યતા કહેવા માટે જે જે લક્ષણોની જરૂર પડે તે બધું જ હડપ્પીય સભ્યતામાં જોવા મળે. નગર આયોજન નેક્સ્ટ ટોપિક છે. હડપ્પીય સભ્યતાની સૌથી ખાસ બાબત શું છે? પહેલાં આ લોકો પ્લાન કરાવતા, પ્લાન બનાવતા, આયોજન કરતા અને પછી શહેરોની રચના કરતા. એને શું કહેવાય? ટાઉન પ્લાનિંગ એટલે કે નગર આયોજન. સમગ્ર સભ્યતામાં આ આયોજન કેવું જોવા મળે છે? એક સરખું બધા જ શહેરો એક જેવા સરસ રીતે ડિઝાઇન કરીને બનાવેલા જોવા મળે છે, પ્લાનિંગ કરીને બનાવેલા જોવા મળે છે. ડિઝાઇન નહીં, ડિઝાઇન કહી પણ શકાય. નગરો છે, ગલીઓ છે, મકાનોનું સ્ટ્રક્ચર, ઇંટો, એની બનાવટ, આ બધું જ કેવું જોવા મળે છે? બધા શહેરોમાં એક જ જેવું જોવા મળે છે. બધા નગરો બે ભાગમાં વિભાજિત હોય છે, બરોબર. આ રીતના તો પશ્ચિમ ભાગમાં શું હોય છે? એક ચબૂતરા ઉપર મોટો કિલ્લો હોય છે, બરોબર. અને પૂર્વ ભાગમાં નીચલું નગર જ્યાં લોકો રહેતા હોય છે. લોઅર ટાઉન, બરોબર, ત્યાં લોકોનો વસવાટ હોય છે. પશ્ચિમ ભાગનો કિલ્લો ખાસ બાંધવામાં આવ્યો છે. એનો દેખાવ કેવો લાગે છે? શાસકો રહેતા હોય એવો, જેમાં કદાચ શાસન વ્યવસ્થાનું કાર્ય ચાલતું હશે, અનુમાન લગાવવામાં આવ્યું છે. શાસન સાથે સંકળાયેલા લોકોના દરજ્જા પ્રમાણેના કાર્યાલયો પણ જોવા મળે છે. જેવી રીતના અત્યારના સમયમાં તાલુકાની અંદર અલગ અલગ ઓફિસ હોય છે, એ જ રીતના અહીંયા પણ અલગ અલગ કાર્યાલય એટલે કે ઓફિસ જોવા મળે છે. સાથે સાથે અનાજ રાખવાના કોઠાર પણ છે. આ વસ્તુ શું કહેવા માંગે છે? ટેક્સ તરીકે અનાજ ઉઘરાવવામાં આવતું હશે અને કિલ્લાની અંદર રાખવામાં આવતું હશે, ગોડાઉનની અંદર. કિલ્લાને ચારે બાજુથી રક્ષણ આપવા દિવાલ બનાવવામાં આવી છે. પૂર્વ તરફ આવેલ નગરના ભાગમાં રહેણાંકના મકાનોનો સમાવેશ થાય છે. પૂર્વ બાજુનો જે હિસ્સો છે ત્યાં લોકો રહેતા હતા.
તેમાં કાટખૂણે કાપતા રસ્તાઓ એકદમ આવી રીતના સીધા અને આડા એકબીજાને કાટખૂણે કાપતા રસ્તાઓ જોવા મળે છે. મુખ્ય માર્ગનું નાના રસ્તાઓ સાથે જોડાણ છે, બરોબર. મેઇન માર્ગ છે અને એ બધી જ રીતે નાના રસ્તાઓને અડી રહ્યો છે, સ્પર્શી રહ્યો છે. મોટા ભાગના મકાનો કેવા છે? ભઠ્ઠીમાં પકવેલી પાકી ઈંટોના બનેલા છે. કેટલાક ઘરોમાં 3-4 ઓરડા છે, આંગણું છે, કૂવો છે, રસોડું પણ છે, બાથરૂમ પણ છે અને ચબૂતરો પણ છે. તમે જુઓ કેટલી બધી એડવાન્સ વસ્તુઓ આ સભ્યતાની અંદર 5000 વર્ષ પહેલાં જોવા મળે છે. કૂવો, બાથરૂમ, રસોડું, ચબૂતરો, 2 માળના મકાનો, 2 થી વધુ મકાનો, 2 થી વધુ ઓરડાવાળા. આના જે દરવાજા છે આ રીતના મુખ્ય માર્ગ છે અને અહીંયા ગલીઓ પડેલી છે, બરાબર. અહીંયા ગલીઓ છે તો આના દરવાજા ગલીની અંદરની સાઈડ ખુલે છે. આ મુખ્ય રસ્તા ઉપર ખુલતા નથી મકાનોના કોઈ પણ રીતે, બરાબર. મકાનોના આકારમાં તફાવત છે. અંદરની શેરીમાં દરવાજા ખુલે, બરાબર. જે શું તફાવત આપે છે? ધનવાન લોકો જોડે મોટા ઘર હશે, સામાન્ય લોકો જોડે નાના મકાન હશે. હડપ્પીય સભ્યતામાં નગર આયોજનનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ શું છે? ગટર યોજના છે, જે બધા જ નગરોમાં છે. બાથરૂમનું ગંદુ પાણી બાથરૂમની બહાર આવી રીતના મોરી બનાવવામાં આવી છે, એમાંથી પસાર થઈને જતું, બરાબર. આ મોરી નાની ગટર લાઈન દ્વારા મેન હોલ સુધી પહોંચતી, જ્યાં ફરીથી ગટર માર્ગે એ શહેરની બહાર જતું. આ પ્રકારની ગટર યોજના જોવા મળે છે. અને આ જે મેન હોલ છે એને સાફ રાખવા માટેની વ્યવસ્થા છે. અને ગટર યોજના પર પથ્થરના ઢાંકણા પણ બનાવવામાં આવતા, બરાબર, જેવું અત્યારે જોવા મળે છે, જેથી ગમે ત્યારે એ ઢાંકણાને ખોલીને સફાઈ થઈ શકે, અંદર જીવાણું ના પડે, બરાબર, જીવાણું બહાર ના ફેલાય. આનાથી સાફ સફાઈ વિશે તેઓ જાગૃત હશે તે આપણે સમજી શકીએ છીએ. આ સિવાય નગરમાં રસ્તાની બંને બાજુએ ચોક્કસ અંતરે મળી આવેલ ખાડાઓ છે. રસ્તાઓ છે અને બાજુમાં ચોક્કસ અંતરે ખાડાઓ છે. એનો મતલબ શું છે? રાત્રિ પ્રકાશ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ હતી. પૂર્વ અને પશ્ચિમ શહેરને જુદો પાડતો રાજમાર્ગ કેટલો છે? 40 ફૂટ જેટલો પહોળો છે, બરાબર. શહેરને વચ્ચેથી પૂર્વ અને પશ્ચિમને 2 ભાગમાં વિભાજિત કરે છે. માર્ગોની રચના મકાનો સાથે એ રીતના છે કે તેની આપોઆપ સફાઈ થઈ જાય છે. બરોબર. તો આ જે મકાનો છે તે રસ્તા સાથે એવી રીતના બનાવવામાં આવે છે કે લોકો પોતાના ઘરની સાથે રસ્તાની સફાઈ પણ આગળથી કરી દે છે. દરેક ઘરમાં કૂવા છે, પાકી ઈંટો છે, એ ખાસ વિશેષતા છે, બરોબર. દરેક ઘરની અંદર કૂવા છે, પાકી ઈંટોના બનેલા. મોહેંજો-દડોમાં 1 માળ અને 2 માળના મકાનો છે. માળ બનાવવા માટે શું થતું? લાકડાના બીમનો ઉપયોગ કરતા. બાથરૂમ એ શહેરી સભ્યતાનું મુખ્ય લક્ષણ ગણાય છે અને આ વસ્તુ અહીંયા જોવા મળે છે. અહીંના મકાન સગવડતાની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 5000 વર્ષ પહેલા પણ બાથરૂમવાળા મકાનો ધરાવતી સભ્યતા અસ્તિત્વમાં હતી. નમસ્કાર. પ્રાચીન ભારતીય ઇતિહાસ અંતર્ગત આપણે ધોરણ 11 જીસીઆરટી જોઈ રહ્યા છીએ. સેકન્ડ ચેપ્ટર છે અને તેના સેકન્ડ ચેપ્ટરનો આ વિડીયોનો ત્રીજો ભાગ છે. 2 ભાગ અપલોડ થઈ ચૂક્યા છે. તો આ વિડીયોને કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવ્યો છે અને 11માના ઇતિહાસના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી છે. લેટ્સ સ્ટાર્ટ. હડપ્પીય નગર આયોજનના કેટલાક અવશેષો વિશે હવે આપણે જોઈશું. આપણે ઉપર જે ચર્ચા કરી તેવું નગર આયોજન આ સભ્યતાના બધા જ નગરોમાં જોવા મળે છે. પાછળના વિડીયોની અંદર આપણે આમનું જે ટાઉન પ્લાનિંગ હતું હડપ્પીય સભ્યતાના લોકોનું તેના વિશે જોઈ ગયા. આ પ્રકારનું ટાઉન પ્લાનિંગ જેટલા પણ શહેરો હતા તે બધામાં એક સમાન જોવા મળે છે, પરંતુ કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવતા અવશેષો આ સભ્યતાના કેટલાક સ્થળોએથી મળી આવ્યા છે, જેની ખાસ ચર્ચા આપણે કરવાના છીએ. જેમાં સૌ પ્રથમ છે મોહેંજો-દડોમાંથી મળી આવેલ સ્નાનાગાર. અહીંયા તમે તે સ્નાનાગારનું ચિત્ર જોઈ શકો છો. સ્નાનાગાર એટલે કે સ્વિમિંગ પુલ અત્યારની ભાષામાં કહીએ તો. આ સ્નાનાગાર આધુનિક સ્નાનાગારને મળતું આવે છે. તેની ચારે બાજુ અહીંયા જુઓ, આ ઉપરે જે અવશેષો તમને દેખાય છે છેક આટલે, આ અવશેષો શેના છે? ઓરડાઓના અવશેષો છે. તો ચારે બાજુ ઓરડાઓ હતા. ઉત્તર અને દક્ષિણ ભાગમાં અહીંયા તમે જોઈ શકો છો શું છે? ઉતરવા માટેની સીડીઓ છે. સ્નાનાગારની નીચે ફર્શ પર
બિટુમિન કોલસાનું પ્લાસ્ટર છે. આ જે નીચેનું સ્તર છે ત્યાં બિટુમિન કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે, જેથી એની અંદરનું પાણી જમીનમાં જતું રહે નહીં. શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ છે. સ્વિમિંગ પુલનું ગંદુ પાણી પણ નિકાલવામાં આવતું અને જોડે જ કૂવો પણ હતો, જેમાંથી શુદ્ધ પાણી સ્વિમિંગ પુલમાં લાવવામાં આવતું હતું. સ્નાનાગારની આજુબાજુ ઝરૂખા પણ છે. સ્નાનાગારના પશ્ચિમ ભાગમાં અનાજના ગોડાઉન આવેલા છે. એટલું જ નહીં, ઈંટોના ચબૂતરા પણ જોવા મળે છે. આ સ્નાનાગારની એક ખાસ વિશેષતા છે કે અહીંથી સ્ટીએટાઇટ એટલે કે સેલખડીમાંથી બનાવવામાં આવેલ માનવનું પૂતળું મળ્યું છે. આ પૂતળું કમરના ભાગ સુધીનું જોવા મળે છે. આનું ચિત્ર તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે. એટલે કે તેમાં માનવનો ઉપરનો ભાગ જોવા મળે છે. આ મનુષ્યના પૂતળામાં રહેલ મૂર્તિને મૂછો નથી, પરંતુ દાઢી એકલી જોવા મળે છે, મૂછો જોવા મળતી નથી. શારીરિક લાક્ષણિકતામાં ચપટું નાક ધરાવે છે. સુતરાઉ કાપડનું ડિઝાઇન કરેલું વસ્ત્ર તેણે ધારણ કર્યું છે અને ઇતિહાસકારો તેને પુરોહિતના પૂતળા તરીકે ઓળખે છે. ઇતિહાસકારો એવું માને છે કે આ વિશાળ જે સ્વિમિંગ પુલ હતું તે ધાર્મિક ક્રિયા માટે કરવામાં આવતા સ્નાનનો નિર્દેશ કરે છે. અત્યારે પણ તમે જુઓ, ધાર્મિક સ્થળોએ નદીઓ ભારતની અંદર વહેતી જોવા મળે છે અને તે નદીમાં જઈને લોકો પૂજા અર્ચના કરતા હોય છે અને ત્યારબાદ કોઈ ધાર્મિક ક્રિયા કરવામાં આવતી હોય છે. જાહેરમાં કુંભના મેળામાં તમે હજારો લોકોને સ્નાન કરતા જોઈ શકો છો. બનારસ, વારાણસીની અંદર પણ આ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. તો આ વસ્તુઓ છેક હડપ્ય સભ્યતામાં તેના છેડા અડતા આપણને જોવા મળે છે. આ લક્ષણો છેક ત્યાંથી વર્તમાન ભારતમાં ઉતરી આવ્યા હોય તેવું આપણે કહી શકીએ છીએ. એટલે કે ભારતમાં પવિત્ર સ્નાનનું જે મહત્વ આપણને દેખાય છે તે લક્ષણ હડપ્ય સભ્યતામાં પણ જોવા મળે છે. ત્યારબાદ છે હડપ્પા. અહીંયા તમને મોહેન્જો-દડો નગરનું એક ચિત્ર આપ્યું છે અને અહીંયા હડપ્પાના અવશેષો પણ દેખાઈ રહ્યા છે. તો હડપ્પામાંથી વિશિષ્ટ પ્રકારના અનાજના ગોડાઉન મળ્યા છે. જવના નમૂના પણ પ્રાપ્ત થયા છે. રાવી નદીના કિનારે 12 જેટલા કોઠારો મળ્યા છે. હડપ્પા રાવી નદીના કિનારે આવેલું છે. અનાજના ગોડાઉન ક્યાંથી મળ્યા છે? હડપ્પામાંથી. કેટલા? 12 જેટલા. કઈ નદીના કિનારે? રાવી નદીના કિનારે, જેને મહાન કોઠારની ઉપમા આપવામાં આવી છે. ઇતિહાસકારોના મતે હડપ્પા આ સભ્યતાનું મુખ્ય નગર હોવાના લીધે જે રાજાઓ હશે તે અહીં રહેતા હશે એવું ઇતિહાસકારો માને છે. ફક્ત માન્યતા છે. તેઓ અનાજના સ્વરૂપમાં શું લેતા હશે? કર લેતા હશે. જેવી રીતના અત્યારે ટેક્સ ચૂકવવામાં આવે છે એ રીતના અહીંયા પણ ટેક્સ હશે. એટલા માટે અનાજના ગોડાઉન મળી આવ્યા છે. જુદા જુદા ક્ષેત્રોમાંથી અનાજ નદી માર્ગે હડપ્પામાં લાવવામાં આવતો હશે. જેટલા પણ શહેરો હતા ત્યાંથી ટેક્સ ઉઘરાવી અને તેને નદી માર્ગે હડપ્પાની અંદર લાવવામાં આવતો હશે. જ્યાં શાસકો રહેતા હતા ત્યાં ટેક્સને જમા કરવામાં આવતો રહ્યો હશે તેવું ઇતિહાસકારો માને છે. ત્યારબાદ છે લોથલ. તો લોથલનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ ગણાય છે, કારણ કે લોથલ એક વેપારી બંદર અને એક ઔદ્યોગિક નગર હતું. લોથલમાંથી શું મળી આવ્યું છે? ધક્કો એટલે કે ડોકયાર્ડ, જહાજ બનાવવાનો વાડો એટલે કે વર્કશોપ. આ સિવાય વહાણ લંગરવા માટેના લંગર પણ અહીંથી મળી આવ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે હડપ્ય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર ક્યાંથી થતો હતો? લોથલ બંદરના માધ્યમથી થઈ રહ્યો હતો. અને લોથલ તે સમયે ભારતનું ઇન્ટરનેશનલ બંદર હતું. તે સિવાય મણકા બનાવવાની, બીડ્સ બનાવવાની ફેક્ટરી અને સારવાની ફેક્ટરી પણ ક્યાંથી મળી છે? લોથલમાંથી. ધક્કો, જહાજ બનાવવાનો વાડો વર્કશોપ, જહાજ લંગારવા માટેના લંગર, મણકા બનાવવાની અને સારવાની ફેક્ટરી અને તે સિવાય શું મળ્યું છે? કપાસનું મોટું કેન્દ્ર અને અકીકનો ઉદ્યોગ. આ બધું જ ક્યાંથી મળી આવ્યું છે? લોથલમાંથી, જે હડપ્ય સભ્યતાનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. ત્યારબાદ છે કાલીબંગન.
તો રાજસ્થાનનું કાલીબંગન હડપ્ય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે. બરાબર, હડપ્ય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું છે? તો કાલીબંગન કયા રાજ્યમાં છે? રાજસ્થાનની અંદર. કાલીબંગન પાસેથી તાંબાના વિપુલ જથ્થાની માહિતી મળે છે. તાંબુ મળ્યું છે, એટલે કે કાલીબંગનમાં તાંબાના અનેકવિધ પ્રકારના ઓજારોનું નિર્માણ થતું હશે અને તેનો ઉપયોગ ખેતીમાં થતો હશે. તે સિવાય અહીંથી ખેડેલા ખેતરના પુરાવા પણ મળી આવ્યા છે, મતલબ કે ખેતી ક્ષેત્રે તેનું ખાસ સ્થાન રહ્યું હોવું જોઈએ. ત્યારબાદ છે ધોળાવીરા. તો ધોળાવીરા ગુજરાતની અંદર કચ્છમાં આવેલું છે. હડપ્ય સભ્યતાનું ખાસ સ્થળ છે. અહીંયાથી શું મળ્યું છે? વરસાદી પાણીના પ્રબંધન એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી છે. વરસાદી પાણીને ડાયરેક્ટલી ઝીલીને નિકો દ્વારા 3 વિશાળ હોજમાં એકઠું કરવામાં આવતું. આ રીતના જે ડાયરેક્ટ વરસાદ પડતો હોય છે તેને નિક બનાવીને મોટા મોટા હોજમાં ભેગું કરવામાં આવતું હતું પાણીને. આજથી 4000 વર્ષ પહેલા હડપ્ય સભ્યતાના આ સ્થળે વરસાદી પાણીના પ્રબંધનની આવી અદ્ભુત યોજના અમલમાં હોવાનું જોવા મળે છે. તે વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ ગણાય છે. આ સિવાય રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિવાય ધોળાવીરામાંથી શું મળ્યું છે? સ્ટેડિયમ, સાઇનબોર્ડ. ઉપરના સ્થળો સિવાય બીજા ઘણા સ્થળો છે જે આવી વિશેષતા ધરાવે છે, જેની અંદર સુતકા ગેંડોર અગત્યનું બંદર હતું. રંગપુર ગુજરાતનું. એ શું દર્શાવે છે? હડપ્ય સભ્યતામાંથી પરિપક્વમાંથી પશ્ચાત તરફની ગતિ દર્શાવે છે. બરોબર, મેચ્યોર હડપ્પામાંથી નાશ પામતી હડપ્પા તરફની ગતિ રંગપુર દર્શાવે છે. તો ચાનું દડોમાં પણ પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી મળી છે. આવી વિશેષતાઓ ઘણા બધા સ્થળો ધરાવે છે. નમસ્કાર, ધોરણ 11ની જીસીઆરટી ચેપ્ટર 2 આ વિડીયો છે પાર્ટ 4. આગળના 3 અપલોડ થઈ ચૂક્યા છે. સો લેટ્સ સ્ટાર્ટ વિડીયો. કોમ્પિટિટિવ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને ધોરણ 11ના વિદ્યાર્થી બંને માટે ઉપયોગી છે. હડપ્ય સભ્યતાની આર્થિક સ્થિતિ શું હતી? બરાબર, તેની અર્થવ્યવસ્થા કેવી હતી તેના વિશે જોઈશું. હડપ્ય સભ્યતાની આર્થિક પરિસ્થિતિનું ચિત્રણ કૃષિ, ઉદ્યોગ અને વેપાર એમ 3 બાબતોને ધ્યાનમાં રાખીને કરવાનું છે, કારણ કે ત્રણેય બાબતો આ સભ્યતાની અંદર આપણને જોવા મળે છે. સૌપ્રથમ આપણે કૃષિની ચર્ચા કરીએ. તો સિંધુ અને અન્ય નદીઓના ફળદ્રુપ પ્રદેશમાં આવેલી આ સભ્યતાનો સૌપ્રથમ કૃષિના કારણે વિકસી છે. કૃષિના કારણે જ ઉદ્યોગો અને શહેરોનો ઉદ્ભવ થયો. જેવું કે જોઈએ કે આપણે અનાજનું વધારે ઉત્પાદન થાય એટલે વધારાનું અનાજ વેચવા માટે બજારોની જરૂર પડે. બજારો ઊભા કરવા માટે શહેરોનું નિર્માણ થતું હોય. ઉદ્યોગો હોય તેનો જે તૈયાર માલ છે તે વેચવા માટે પણ શહેરોની જરૂર પડતી હોય છે, કારણ કે હડપ્ય સભ્યતાની અંદર કારીગર વર્ગના લોકો રહેતા હતા, જે અલગ અલગ ઉદ્યોગોમાં રહી અને અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવતા હતા, જે આપણે પાછળના વિડીયો અંતર્ગત જોઈ ગયા. કૃષિની જોડે શું થતું? પશુપાલન, જે હડપ્ય અર્થવ્યવસ્થાનો આધાર હતો. હવે તમે જુઓ કે 5000 વર્ષ પહેલા આ બધી વસ્તુઓ શરૂ થઈ હતી. શું આજે પણ ભારતની અંદર ગામડામાં આ બધી જ વસ્તુ જોવા નથી મળતી? લોકો આજે પણ ખેતી કરે છે, બરોબર, પશુપાલન કરે છે, દૂધ ભરાવે છે, જેમાંથી પૈસા આવે છે અને તેમનું ઘર ચાલે છે. ગામડાની અંદર નાના મોટો કારીગર વર્ગ તો જોવા મળે જ છે, અને ગામડાના લોકો પોતાની જે વસ્તુઓ છે તે શહેરોની અંદર વેચે છે. તો આ રીતે જોઈએ તો એક યા બીજા સ્વરૂપે હડપ્ય સભ્યતાનો જે વારસો છે તે આપણી અંદર આજે પણ જળવાઈ રહ્યો છે. એટલા માટે આપણે ઇતિહાસને ભણીએ છીએ, કારણ કે ઇતિહાસ આપણને સમજણ પૂરી પાડે છે કે વર્તમાનમાં જે પણ સ્થિતિ છે તે કઈ રીતના બની છે. હડપ્પા, મોહેંજો-દડો, લોથલ અને ધોળાવીરા જેવા મહત્વપૂર્ણ સ્થાનોમાં અનાજના કોઠારો જોવા મળ્યા છે. તે ઉત્પાદનનો વિકાસ દર્શાવે છે. બરોબર, અનાજના ગોડાઉન ક્યારે હોય? વધારાનું અનાજ થતું હોય પુષ્કળ માત્રામાં ત્યારે. કાલીબંગનમાં ખેડેલા ખેતરના અવશેષો મળ્યા છે. બનાવલીમાં માટીના હળના અવશેષો મળ્યા છે. આ બધી બાબતો કૃષિનો વિકાસ દર્શાવે છે. પ્રશ્નોત્તરીની દ્રષ્ટિએ કાલીબંગા ખેડેલા ખેતરના અવશેષો અને બનાવલી માટીના હળના અવશેષો યાદ રાખવાનું છે.
કૃષિમાં તાંબાના ઓજારોનો ઉપયોગ થતો. કુવા દ્વારા સિંચાઈની યોજનાઓ પણ જોવા મળે છે. આ વસ્તુ પણ પૂછાઈ શકે છે. કુવા દ્વારા સિંચાઈ શું હડપ્પી સભ્યતામાં થતી હતી કે નહીં? મુખ્ય પાકની અંદર ઘઉં, જવ, તલ અને કઠોળ છે. સૌથી અગત્યનો પાક કપાસનો હતો. રાઈ અને શેરડીથી પણ તેઓ પરિચિત હતા. મોહેંજો-દડોમાં સુતરાઉ કાપડના અવશેષ મળ્યા છે. અનાજનું ઉત્પાદન જેમ જેમ વધતું ગયું તેમ તેમ બજારની જરૂર ઊભી થઈ. ખાસ કરીને કપાસના ઉત્પાદનના વિકાસે આ સભ્યતાના વિકાસને આર્થિક દ્રષ્ટિએ નવી જ ઊંચાઈ આપી હતી. માછીમારીથી પણ આ લોકો પરિચિત હતા, કેમ કે અહીં માછલી પકડવાના તાંબાના હૂક મળ્યા છે. લોકો માછલી અને પશુઓનું પણ માંસ પણ ખાતા હોવાનું મનાય છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફળદ્રુપ જમીન અને યોગ્ય આબોહવાને લીધે કૃષિનો પૂરતો વિકાસ થયાના અવશેષ આપણને પ્રાપ્ત થયા છે. બરોબર, આબોહવા યોગ્ય હતી, જમીન પણ સારી હતી, જેના લીધે આ સભ્યતા વિકસી. ત્યારબાદ છે શિલ્પ અને ઉદ્યોગ. હડપ્પીય સભ્યતાના લોકો ઉદ્યોગ અને શિલ્પની અંદર પથ્થર, તાંબુ અને કાંસાનો ઉપયોગ કરતા. લોખંડથી આ પ્રજા સંપૂર્ણપણે અજાણ હતી. સોના ચાંદીની ચીજવસ્તુઓ બનાવતા. મોતીના બાજુબંધ, સોય જેવી ચીજો પણ મોટા પ્રમાણમાં મળી છે. સોના કરતાં ચાંદીના શિલ્પો વધુ મળી આવ્યા છે. ચાંદીના ઘરેણાં, થાળીઓ અને રકાબીઓ પણ મળી છે. તાંબાના ઓજાર સૌથી મોટી સંખ્યામાં મળ્યા છે. તો સૌથી મોટી સંખ્યામાં શેના ઓજાર મળ્યા છે? તાંબાના. શું હડપ્પાના લોકો સોના ચાંદીથી પરિચિત હતા? તો હા, તેઓ સોના ચાંદીથી પરિચિત હતા. લોખંડથી અપરિચિત. અને સોના કરતાં ચાંદીના શિલ્પ વધુ માત્રામાં મળ્યા છે. સાચું કે ખોટું? તો આ વિધાન કેવું થશે? સાચું. આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તાંબાની અંદર એક મિનિટ. તાંબાના ઓજાર જે મળ્યા છે તેમાં અસ્ત્ર શસ્ત્રો પણ હતા. કુહાડી, છરી, આરી, ચપ્પા, ભાલા, તીર, બરોબર, આવા બધા તાંબાના બનેલા અસ્ત્રો હતા. પણ મહત્વની બાબત છે કે તેમાંથી મોટા ભાગના કૃષિ સાથે જોડાયેલા હતા. બરોબર, આ અસ્ત્રો કોઈની સાથે લડાઈ લડવા માટે નહીં, પણ ખેતી કરવા માટે, ખેતીના પાકનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યા હતા. જ્યારે બહુ જ ઓછા શસ્ત્રો મળ્યા છે, અર્થાત તેઓ એવા જ સાધનો અને ઓજારો બનાવતા જે એમની સુરક્ષા માટે જરૂરી હતા. જો કે તલવાર જેવા શસ્ત્રો મળતા નથી. એ વસ્તુ મહત્વપૂર્ણ છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે, શું હડપ્પીય સભ્યતાના અવશેષોમાં તલવાર મળી આવી છે? પથ્થરના હથિયારો પણ મોટા પ્રમાણમાં મળ્યા છે. બરોબર, પથ્થર અને તાંબુ મેળવીને બનાવેલા ઓજારો. બરોબર, ધારો કે આ રીતના તાંબાનો હાથો છે અને પથ્થરનો ટુકડો છે, તો પથ્થર અને તાંબાનો ઉપયોગ કરીને ઓજારો આ લોકો બનાવતા હતા. રાજસ્થાનના ખેતડીમાંથી તેઓ તાંબુ મેળવતા હતા. ક્યાંથી? રાજસ્થાનના ખેતડીમાંથી તાંબુ. સોનું હિમાલયનો વિસ્તાર અને દક્ષિણ ભારતમાંથી મેળવતા. મેસોપોટેમિયા એટલે ઈરાકમાંથી ચાંદી. તાંબુ અને ટીનને મિક્સ કરીને કાંસુ બનાવતા. જેની સુપ્રસિદ્ધ મૂર્તિ મળી છે તે છે ડાન્સિંગ ગર્લ, જેને નૃત્યાંગનાની મૂર્તિ કહેવામાં આવે છે. અને આ ડાન્સિંગ ગર્લ ત્રિભંગ મુદ્રામાં ઉભેલી જોવા મળે છે. આ નારીની મૂર્તિના હાથ પર ઘણી બંગડીઓ જોવા મળે છે. હડપ્પીય સભ્યતાનું આ સૌથી બેસ્ટ શિલ્પ ગણાય છે. શિલ્પ ઉદ્યોગમાં મણકા બનાવવાની કલા, કિંમતી પથ્થર કાપવાની કલાને કારણે રત્નો અને મૂર્તિકલાનો ખાસો વિકાસ થયો હતો. કિંમતી પથ્થરોને કાપીને તેઓ શિલ્પોનું નિર્માણ કરતા હતા. કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરોમાંથી શિલ્પ બનાવવામાં આવતા હતા. કાર્નેલિયન અને ગોમેદ. જ્યારે સ્ટીએટાઇટમાંથી મોતી અને મુદ્રાઓ બનતી. બરોબર, તો શિલ્પ શેમાંથી બનતા? કાર્નેલિયન અને ગોમેદ, જે ખૂબ જ કિંમતી પથ્થરો હતા. મોતી અને મુદ્રાઓનું નિર્માણ સ્ટીએટાઇટમાંથી થતું હતું. લોથલ અને ચાહનુદડોમાંથી મોતી બનાવવાના કારખાના પ્રાપ્ત થયા છે. બરાબર, મોતી બનાવવાના કારખાના ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો લોથલ અને ચાહનુદડો આવશે. સોના ચાંદીના મણકા પણ હડપ્પીય સભ્યતાના અનેક સ્થળોએથી મળી આવ્યા છે.
તે સિવાય હાથીદાંતનું નકશીકામ મળ્યું છે, બાજુબંધ, મીનાકારી, હકીક કામ પણ વિકસ્યું હતું. તમે જુઓ કે આજથી 5000 વર્ષ પહેલા કેટલી બધી બાબતોમાં આ સભ્યતા એડવાન્સ હતી. આ બાબત હડપ્પીય સભ્યતામાં શિલ્પકલાનો ઉત્કૃષ્ટ વિકાસ દર્શાવે છે. હડપ્પીય સભ્યતાની એક પ્રસિદ્ધ કલાકૃતિમાં કઈ છે જેના વિશે આગળ પણ જોઈ ગયા. મોહેંજો-દડોમાંથી મળી છે. દાઢીવાળા પથ્થરની મૂર્તિ છે. અડખુલી આંખો છે. ધ્યાનમગ્ન મુદ્રામાં બેઠેલ પુરુષ છે, જેના ખભા પર ડિઝાઇન કરેલી શાલ જોવા મળે છે, જેને આપણે પુરોહિતનું ધડ તરીકે ઓળખીએ છીએ. આ સભ્યતાના અનેક સ્થળોએથી સ્ત્રીઓ અને પુરુષોની માટીની મૂર્તિઓની સાથે સાથે પશુઓની મૂર્તિઓ પણ મળી છે. અહીંથી સ્ત્રીઓની મૂર્તિઓ મોટી સંખ્યામાં મળી આવી છે. તેથી ઇતિહાસકારો માને છે કે તેઓ માતૃદેવીની પૂજા કરતા હોવા જોઈએ. આ જે મૂર્તિઓ છે તે માતૃદેવીની હોવી જોઈએ. પક્ષીઓ, વાંદરા, કૂતરા, બળદ, પાલતુ પશુ, ઘેટા, બકરા આ બધાની મૂર્તિઓ પણ મળી છે. પાકી માટીમાંથી બાળકો માટે બનાવવામાં આવેલ બળદગાડી અને રમકડા પણ મોટા પ્રમાણમાં મળ્યા છે. તેથી જ પાશ્ચાત્ય પુરાતત્વવિદ ગાર્ડન ચાઇલ્ડ અહીંની પ્રજાના વાત્સલ્ય પ્રેમની ભરપેટ પ્રશંસા કરતા જોવા મળે છે. હડપ્પીય શિલ્પકલામાં માટીકલા સૌથી બેસ્ટ ગણવામાં આવે છે. કુંભારના ચાક પર ચડાવીને આ લોકો માટીના વાસણો બનાવતા. એને લાલ રંગ કરી અને કાળા રંગની સજાવટ કરવામાં આવતી. આ રીતના માટીના વાસણો બનાવવામાં આવતા. નીચે આ રીતના કુંભારનું પૈડું રહેતું અને તેને અહીંયા લાલ રંગ કરવામાં આવતો. તો અહીંયા બ્લેક કલરની ડિઝાઇનો પણ બનાવવામાં આવતી હતી. તે વિવિધ આકારમાં જોવા મળે છે, જેના પર અલગ અલગ આકૃતિઓ દોરવામાં આવી છે. જે ખાસ કરીને કેવી છે, ભૌમિતિક આકૃતિઓ વધારે છે. તે સિવાય વૃક્ષોના પાન, વૃક્ષ, માછલી અને પશુઓના ચિત્રો પણ વાસણો પર જોવા મળે છે. હડપ્પીય સભ્યતાનું એક વિશિષ્ટ લક્ષણ છે મુદ્રા. તેમની ચતુષ્કોણીય આકારની મુદ્રાઓ શેલખડીમાંથી બનાવવામાં આવતી અને મુદ્રાઓ પર પશુઓના ચિત્રો જોવા મળે છે. એક પણ મુદ્રા ઉપર ઘોડાનું ચિત્ર મળતું નથી, જેનાથી સાબિત થાય છે કે આ લોકો ઘોડાથી અપરિચિત હતા. હડપ્પાની મુદ્રા પર લિપિ પણ લખાણ પણ જોવા મળે છે, પણ આ લખાણ શું છે તે હજુ જાણી શકાયું નથી. આ મુદ્રાઓમાં શિંગડાવાળા પુરુષ દેવતાનું ચિત્ર સૌથી વધુ પ્રખ્યાત છે. બરોબર, એક પુરુષ દેવતા છે આ રીતના શિંગડાવાળા અને આ રીતના પદ્માસનમાં બેઠેલા જોવા મળે છે. સિદ્ધાસનમાં નહીં, પદ્માસનમાં જ છે. અને તેમને 3 માથા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. એવું બની શકે કે એક પાછળ છે પણ એ દેખાતું નથી. બરોબર, અને તેમની આજુબાજુ શું છે, હાથી, વાઘ, ગેંડો અને ભેંસ જેવા જાનવરો જોવા મળે છે. તો આ જે દેવતા છે તેને પશુપતિ અર્થાત શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. કેટલાક વિદ્વાનો આ વસ્તુ માનતા નથી. આટલે વિડીયો રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટમાં જોઈશું. ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. નમસ્કાર. ધોરણ 11 ઇતિહાસ, તેનું બીજું પ્રકરણ છે હડપ્પીય સભ્યતા, જેનો વિડીયોનો આ 5મો ભાગ છે. આગળના ભાગ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. વિડીયો એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને ધોરણ 11ના ઇતિહાસના વિદ્યાર્થી બંને માટે ઉપયોગી છે. તો હવે આપણે સિંધુ સભ્યતાના વેપાર, વાણિજ્ય અને અન્ય સભ્યતાઓ સાથેના સંપર્ક વિશે જોઈશું. હડપ્પીય સભ્યતાની નગરીય અર્થવ્યવસ્થાનું સૌથી મોટું પાસું છે તેમનો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક એટલે અંદરો અંદર, એક ગામથી બીજા ગામ, એક શહેરથી બીજા શહેર, કે પછી એક રાજ્યથી બીજા રાજ્યનો જે વેપાર થાય છે તેને આંતરિક કહીએ છીએ. જ્યારે એક દેશ જ્યારે બીજા દેશ સાથે વ્યાપાર કરે છે તો તેને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખીએ છીએ. એમણે એક વિશિષ્ટ વ્યવસ્થા તંત્ર ઊભું કર્યું હતું વેપાર માટે. નગરના લોકો અનાજ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ માટે ગામડાઓ ઉપર નિર્ભર રહેતા. આજે પણ જોવા મળે છે કે શહેરની અંદર લોકો નોકરી કરતા હોય છે અને ગામડાની અંદર લોકો અનાજ પકવતા હોય છે. એમને જરૂરિયાતનું અનાજ રાખે છે અને બાકીનું અનાજ શહેરના માર્કેટમાં વેચી આવે છે, જ્યાંથી શહેરના લોકો ખરીદે છે. તો શહેરનું અસ્તિત્વ ગામડાઓ પર આધારિત છે. બરાબર, તો વધારાનું ઉત્પાદન થતું હોય તો જ શહેર બની શકે, નહીં તો અર્થવ્યવસ્થા ગ્રામીણ અર્થવ્યવસ્થા જ રહેશે, શહેરી બનશે નહીં. તેને લીધે ગામડા અને શહેરો વચ્ચે પરસ્પર આર્થિક સંબંધો વિકસિત થયા. શહેરોમાં રહેતા શિલ્પીઓ પોતાના શિલ્પો અને શસ્ત્રો અસ્ત્રો ગામડાઓના બજારમાં વેચતા હતા.
આવા વ્યવહારમાંથી વેપારી વર્ગનો ઉદય થયો. હડપ્ય સભ્યતાનો વેપાર આંતરિક રીતે ખૂબ જ વિકસ્યો. તેની આસપાસના વિસ્તારોમાં કપાસ, ચાલ્સેડોની, કાર્નેલિયન અને અકીક તેમજ સેલખડીનું ખાસ ઉત્પાદન થતું હતું. હડપ્ય સભ્યતાના અનેક વિસ્તારોમાં આ જે ઉત્પાદન થતું તેની શું કરવામાં આવતી? નિકાસ કરવામાં આવતી. કાલીબંગનમાંથી તાંબાની ચીજવસ્તુઓની નિકાસ થતી. કર્ણાટકમાંથી સોનું અને સિંધમાંથી કપાસ આવતા. અફઘાનિસ્તાનના બદક્ષામાંથી લાપિસ લાઝુલી, વૈદ્યમણી જેવા કિંમતી પથ્થરોની આયાત કરવામાં આવતી. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની છે. કાલીબંગન તાંબાની ચીજવસ્તુઓની નિકાસ, કર્ણાટક તો સોનું, સિંધ તો કપાસ, અફઘાનિસ્તાનનું બદક્ષા તો લાપિસ લાઝુલી, બરાબર, અને ચાહનું દડો તો પથ્થરના મણકા. આ બધી વસ્તુઓની નિકાસ થતી હતી. હડપ્ય સભ્યતાનો વિદેશ સાથેનો વેપાર લોથલ અને સુક્કાગેન્ડોર જેવા મહત્વપૂર્ણ બંદરોના માધ્યમથી મેસોપોટેમિયા અને ઈરાની અખાત સાથે થતો હતો. હડપ્ય સભ્યતાની ચીજોની ખૂબ મોટી માંગ ત્યાં રહેતી. કાચો માલ મેળવવા અને તેની સાથે વિનિમય કરવા વેપારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેતા. મેસોપોટેમિયામાં નિકાસ થતી ચીજોની અંદર કપાસ, મોતી, કિંમતી પથ્થરો, અકીકનો સમાવેશ થાય છે. જ્યારે આયાત કરવામાં આવતી ચીજોમાં મોટે ભાગે ટીન અને ચાંદીનો સમાવેશ થાય છે. છીપ અને શંખ ગુજરાતના દરિયા કિનારેથી મોટી સંખ્યામાં મળી આવતા. ઉત્તમ પ્રકારનું લાકડું જમ્મુ અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી, ઈરાની અખાતના ઓમાન, બહેરીન, સુસા, કિસ તથા મેસોપોટેમિયાના ઉર જેવા બંદરો સાથે લોથલનો વેપાર થતો હતો. બરોબર, વન્સ અગેન, મેસોપોટેમિયામાં નિકાસ થતી ચીજો કપાસ, મોતી, કિંમતી પથ્થર અને અકીક. આયાત તો ટીન અને ચાંદી. છીપ અને શંખ ક્યાંથી મળતા? ગુજરાતના દરિયા કિનારે. લાકડું જમ્મુ કાશ્મીરમાંથી, ઈરાની અખાતના ઓમાન, બહેરીન, સુસા અને કિસ તેમજ મેસોપોટેમિયાના ઉર, આટલા બંદરો સાથે લોથલનો વેપાર થતો. લોથલમાંથી મેસોપોટેમિયાની મુદ્રાઓ મળી છે, તેથી આ વસ્તુ સ્પષ્ટ થાય છે. સુસા, ઉર અને મેસોપોટેમિયાના શહેરોમાંથી 2 ડઝન જેટલી હડપ્ય મુદ્રાઓ મળી છે. હડપ્ય સભ્યતાના માટીના વાસણો અને કિંમતી પથ્થરો પણ આ સ્થળોએથી મળ્યા છે. તો આનાથી ખ્યાલ આવે છે કે હડપ્ય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર હતો તે ખૂબ જ સારો ચાલી રહ્યો હતો. હડપ્ય સભ્યતાના આંતરરાષ્ટ્રીય વેપારનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોઈએ તો મેસોપોટેમિયામાંથી મળેલો એક શિલાલેખ છે, જેની અંદર અક્કડનો રાજા સાર્ગોન લખે છે ઈસવીસન પૂર્વે 2300ની આજુબાજુ કે મારા વિસ્તારમાં દિલમુન, મેલુહા અને મગનના ઘણા બધા વેપારીઓ વેપાર કરવા આવે છે અને મારા દેશનો વેપાર એમની સાથે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. વિદ્વાનોના મતે આ શિલાલેખમાં જે મેલુહા શબ્દ છે તે હડપ્ય સભ્યતા માટે, મુગન, મકરાન તટ, દિલમુન, બહેરીન દ્વીપ માટે વપરાયેલો શબ્દ છે. મેસોપોટેમિયાથી હડપ્ય સભ્યતામાં આવતી ચીજ વસ્તુઓમાં તૈયાર કપડાં, ઊન, અત્તર, ચામડાની ચીજો અને ચાંદીનો સમાવેશ થતો હતો. ત્યારબાદ છે આ સભ્યતાની સમાજની સ્થિતિ શું હતી, સામાજિક પરિસ્થિતિ. આ સભ્યતા કેવી હતી? માતૃસત્તાત્મક કે માતૃપ્રધાન હોવી જોઈએ. અવશેષો પરથી લાગે છે, કેમ કે સિંધ અને પંજાબના પ્રદેશોમાંથી માતૃદેવીની મૂર્તિઓ મળી છે. જોકે હજુ સુધી આમનું જે લખાણ છે તે આપણે ઉકેલ્યું નથી, એટલે સમાજ રચના વિશે પૂરી ખ્યાલ આવતો નથી. હડપ્ય સભ્યતામાં વ્યવસાયિક જૂથો હતા, પૂજારીઓના, ખેડૂતોના, વેપારીઓના, કારીગરોના. મકાનો પરથી પણ અલગ અલગ લોકોનો વસવાટ જોવા મળે છે. તાંબાનું કામ કરનાર, મોતીનું કામ કરનાર, કિંમતી પથ્થરોનું કામ કરનાર કારીગરોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. ધનવાનો, કારીગરો અને મજૂરોના મકાનો એમ 3 પ્રકારના મકાનો પણ જોવા મળે છે મકાનોની સ્થિતિના આધારે. ત્યારબાદ છે હડપ્ય સભ્યતાના લોકો કેવા કપડાં પહેરતા હશે તે મૂર્તિઓ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. પુરુષો ધોતી જેવા કપડાં પહેરતા, ખાસ કરીને સુતરાઉ અને ઊનના કપડાનો તેઓ ખાસ ઉપયોગ કરતા. કેવા? સુતરાઉ અને ઊન. મહિલાઓની મૂર્તિઓ પણ જોતા ખ્યાલ આવે છે કે ધોતી અને એવું જ કોઈક કપડું પહેરતી હતી. તેઓ પણ સુતરાઉ કાપડનો ઉપયોગ વધારે થયેલો જોવા મળે છે. સોય અને તકલી પરથી આપણને ખ્યાલ આવે છે કે વણવાનું અને કાંતવાનું કાર્ય પણ તેઓ કરતા
હતા. મળી આવેલા અવશેષોમાં સ્ત્રીઓ અને પુરુષોના વાળ લાંબા છે અને જુદી જુદી રીતે બાંધેલા છે. ઘરેણાના તેઓ શોખીન હતા. હાર, બાજુબંધ, કાનની વાળી, મણકા, બંગડીઓ, મોતીના આભૂષણો સ્ત્રીઓ અને પુરુષો બંને પહેરતા હતા. ધનવાન લોકો બહુમૂલ્ય રત્નો અને સોના ચાંદીના ઘરેણાં પહેરતા જોવા મળે છે. નમસ્કાર, ધોરણ 11 ઇતિહાસના સેકન્ડ પ્રકરણનો આ લગભગ છઠ્ઠો ભાગ છે. આગળના ભાગ તમે ચેનલ પર જોઈ શકો છો. લેટ સ્ટાર્ટ. આધ્યાત્મિક અને ધાર્મિક જીવન જોઈશું હડપ્પીય સભ્યતા દરમિયાન. તો આ જે લોકો હતા આ સભ્યતાના, તે વૃક્ષ અને મૂર્તિ પૂજા કરતા હતા એવા અવશેષો આપણને મળ્યા છે. ઘણી બધી જગ્યાઓથી માતૃદેવીની મૂર્તિઓ મોટા પ્રમાણમાં મળી છે, જે ધરતી માતાની હોય તેવું લાગે છે, જેમણે પંખા જેવું શિરોવસ્ત્ર ધારણ કરેલું જોવા મળે છે. કેટલીક મૂર્તિઓમાં સ્ત્રીના ખોળામાં બાળક દર્શાવાયું છે. એક બહુ જ વિશિષ્ટ મૂર્તિમાં મહિલાના ગર્ભમાંથી છોડ ઉગીને નીકળતો હોય તેવું દર્શાવાયું છે, જે સ્પષ્ટ જણાવે છે કે ધરતી માતા હોઈ શકે છે. તે સિવાય તેઓ લિંગ અને યોનિ પૂજાની ઉપાસના પણ કરતા હોવાનું જણાય છે. આ સાથેનું ચિત્ર આ વાતને સમર્થન આપે છે. અહીંયા લિંગ અને યોનિ પૂજા, તો અત્યારે પણ આ વસ્તુઓ જોવા મળે છે. ભારતના લોકો વૃક્ષ મૂર્તિ પૂજા અત્યારે પણ કરે છે. માતૃદેવીની પૂજાઓ પણ કરે છે, દેવીઓની, બરોબર. શિવલિંગની પૂજા છે, લિંગ અને યોનિની. તે સિવાય હડપ્પીય સભ્યતામાં ઘણી બધી મુદ્રાઓ મળી છે, જે તેમના ધર્મ વિશે ઘણી માહિતી આપે છે. એક મુદ્રાની અંદર પુરુષ દેવતા છે, જેના માથા પર શીંગડાવાળો મુગટ છે. આગળ પણ આપણે જોઈ ગયા આ પ્રકારના શીંગડા જોવા મળે છે. પુરુષ દેવતા આ રીતના પદ્માસનમાં બેઠેલા જોવા મળે છે અને આજુબાજુ બે માથા દેખાઈ રહ્યા છે. એક માથું પાછળ પણ હોઈ શકે છે. તો તેઓ યોગ મુદ્રામાં બિરાજમાન છે. તેમની આજુબાજુ પશુઓ છે. ઇતિહાસકારો તેને પશુના દેવતા, ભગવાન પશુપતિ કે આદિ શિવ જણાવે છે. તો એક મુદ્રાની અંદર શિંગડાવાળા દેવતા પણ મળી આવ્યા છે. ઓકે, આમાં શિંગડાવાળો મુગટ છે અને આમાં ડાયરેક્ટ શિંગડાવાળા દેવતા છે, જેમના વાળ હવામાં ઉડે છે. તેઓ નગ્ન છે અને પીંપળાના વૃક્ષની શાખાઓ વચ્ચે ઊભા છે, બરોબર. આ રીતના પીંપળાનું વૃક્ષ છે અને તેની વચ્ચે નગ્ન અવસ્થામાં ઉડતા હવાના વાળ ધરાવતા દેવતા, જેમના માથા પર શિંગડા છે, તેઓ મળી આવ્યા છે. તેમની સામે એક ઉપાસક ઘૂંટણ પર બેઠો છે. આ વસ્તુ જણાવે છે કે તેઓ પીંપળાના વૃક્ષોની પૂજા કરતા હશે, પીંપળાને દેવ માનવામાં આવતો હશે. ભારતમાં વર્તમાન સમયે પણ આ વસ્તુ જોવા મળે છે. સાથે જ તેઓ પશુ પૂજામાં પણ માનતા હતા. હડપ્પીય સભ્યતામાં કાલીબંગન અને લોથલ પ્રાદેશિક ધર્મો વિશે માહિતી આપે છે. આ સ્થળોએથી અગ્નિવેદીઓ મળી છે, બરોબર. હવન કરવાના જે હવન કુંડ હોય છે તે, અને આ અગ્નિવેદીઓ યજ્ઞના કામમાં વપરાતી હોવી જોઈએ એવું ઇતિહાસકારોનું માનવું છે. આની અંદરથી આપણને રાખ અને પ્રાણીઓના હાડકાં મળી આવ્યા છે, તેથી કહી શકાય કે તે હવન કુંડ હશે. લોથલ અને કાલીબંગને હડપ્પીય સભ્યતાના જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા ધાર્મિક રીતિ રિવાજો પ્રચલિત હતા તેમ સ્પષ્ટ જણાય છે. લોથલ અને કાલીબંગન સિવાય બીજી કોઈ જગ્યાએ આવા હવનકુંડ મળ્યા નથી. હડપ્પીય સભ્યતામાં મૃત્યુ પામનાર મનુષ્યને દાટવાની અને તેનો અગ્નિ સંસ્કાર કરવાની બંને રીતો પ્રચલિત જોવા મળે છે, જે અત્યારે પણ જોવા મળે છે. દાટવું અને અગ્નિ સંસ્કાર કરવો. મૃત્યુ પછીનો ધાર્મિક કર્મકાંડ કોઈ પણ સભ્યતા માટે મહત્વપૂર્ણ હોય છે. તેઓ મૃતકને ઉત્તર દક્ષિણ દિશામાં સુવડાવી તેનું માથું ઉત્તરમાં રહે એ રીતે દાટતા હતા, બરાબર. તેમની સાથે માટીના વાસણો પણ રાખતા. કેટલીક કબરમાં બંગડી, મોતી, તાંબાના દર્પણ જેવી ચીજવસ્તુઓ મળી છે, જેનાથી ખ્યાલ આવે છે કે તેઓ પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા હશે. લોથલમાં એક ખાસ અવશેષ મળ્યા છે, જેમાં એક કબરમાં એક સાથે બે વ્યક્તિ જોવા મળે છે. તો કાલીબંગનની અંદર પ્રતિકાત્મક રીતે દફનાવાના પુરાવા પણ મળ્યા છે. ત્યાંની એક કબરમાંથી એકલા વાસણો મળ્યા છે, પરંતુ હાડપિંજર મળ્યું નથી. તો એનો અર્થ એ છે કે પ્રતિકાત્મક રીતે શબને દફનાવી અને તેનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવતો હશે. ત્યારબાદ છે લિપિ. તો 400 ચિત્રો ધરાવતી આ જે લિપિ છે, લખાણ છે, આ લોકોનું હજુ ઉકેલાયું નથી. આ સમયના લોકો શિક્ષિત હોવાનું જણાવે છે. આનાથી ખ્યાલ આવે છે આ સભ્યતાના બધા સ્થળોએ એક પ્રકારની મુદ્રાઓ મળી છે, જેની ઉપર કેટલાક ચિત્રો અને આકૃતિઓ છે. આ જે લિપિ છે તે જમણેથી ડાબે લખવામાં આવતી તેમ જણાય છે. મોટે ભાગે ચિત્રલિપિ આ પ્રકારની આ લિપિ છે, જો કે તેમની ભાષાની કોઈ જાણકારી મળતી નથી.
અમુક ભાષા વિજ્ઞાની એવું કહે છે કે પાકિસ્તાનના બલુચી લોકો જે બ્રાહ્વી ભાષા બોલે છે એ જ ભાષા હડપ્પાના લોકો બોલતા હશે, પણ તે વસ્તુ પૂર્ણપણે માનવામાં આવતી નથી. ત્યારબાદ છે પતન. તો આ સભ્યતાનો જે પરિપક્વ કાળ છે 2350 થી 1750માં 16 કલાએ ખીલી રહી હતી. 1750 પછી ધીમે ધીમે ચિત્રો લુપ્ત થાય છે. જે નગર આયોજન છે, લેખન કલા છે, તોલમાપની એક સમાન પદ્ધતિ છે, માટીના ભાષણોની જે સમાનતા છે, આ બધા લક્ષણો લુપ્ત થવા લાગે છે. વસ્તીના જે ક્ષેત્રો છે તે નાના થવા લાગે છે. પરિપક્વ હડપ્પા 85 હેક્ટરમાં હતી અને પાછળથી 3 હેક્ટરમાં જ સંકોચાઈ જાય છે. આ સભ્યતાના તમામ સ્થળોમાં આ વસ્તી સંકોચન થયું હોવું જોઈએ અને જે શહેરો હતા એ ગ્રામીણ ક્ષેત્રો તરફ રૂપાંતરિત થઈ ગયા હતા. તો આ જે સમય છે જેને આપણે ઉત્તર હડપ્પા કાળ તરીકે ઓળખીએ છીએ. અમુક વિદ્વાનો કહે છે કે પૂર, ધરતીકંપ જેવી પ્રાકૃતિક વિપદાઓના કારણે આ સભ્યતાનો નાશ થયો હશે. તો ભૂકંપને કારણે સિંધુ નદીના મેદાનો ઊંચા આવ્યા અને નદીના માર્ગમાં અવરોધ ઊભો થઈ ગયો. એના લીધે મોહેંજો-દડો જેવું નગર ડૂબી ગયું એવું પણ માને છે. મોહેંજો-દડોના નાશ અંગે વિદ્વાનોના મતે ઘણા બધા મતો પ્રચલિત જોવા મળે છે. હડપ્પા સભ્યતાનો વારસો. હડપ્પા સભ્યતાએ વિશ્વ અને ભારતને શું આપ્યું તેવો વિચાર કરીએ તો એ સ્પષ્ટ થાય છે કે આ સભ્યતાએ વિશ્વને મહાનતમ કહી શકાય તેવો અમૂલ્ય વારસો આપ્યો છે. જેમ કે આ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા ગણાય છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આજના પશ્ચિમ પંજાબ અને સિંધથી લઈને ઉત્તરે કાશ્મીર અને પૂર્વમાં ઉત્તર પ્રદેશના ભાગો સુધી, તો દક્ષિણે છેક સુરત, ભાગાતળા સુધીનો વિસ્તાર આ સભ્યતા ધરાવે છે. મીન્સ વિશ્વની કોઈ પણ સભ્યતા આટલા વિશાળ પાયા પર જોવા મળતી નથી. નગરીય સભ્યતાનું હોવું તેનું વિશિષ્ટ શહેરીકરણ થયેલું જોવા મળે છે, જેની નગર રચના ખૂબ જ અદ્ભુત છે. મકાનોમાં પાકી ઈંટોનો પ્રયોગ છે, જે ભારતમાં સૌપ્રથમ જોવા મળે છે. એટલું જ નહીં, આટલી ચોકસાઈપૂર્વકનું જે નગર આયોજન છે તે અન્ય કોઈ સભ્યતામાં જોવા મળતું નથી. ગટર યોજના આ સભ્યતાનું ઘરેણું છે. વિશ્વની કોઈ પણ સભ્યતામાં આટલી સરસ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા જોવામાં આવતી નથી. એટલું જ નહીં, પછીના સમયમાં પણ ભારતની અંદર આટલી સારી ગટર વ્યવસ્થાના અવશેષો મળ્યા હોય તેવું જણાતું નથી. તો આ સભ્યતાએ વેપાર વાણિજ્યનો મહાન વારસો આપ્યો છે. આજે પણ આપણે એ વસ્તુ સાથે સંકળાયેલા છે. મેસોપોટેમિયા સુધી હડપ્પા સભ્યતા વેપાર વાણિજ્યથી જોડાયેલી હતી. ઇન્ટરનેશનલ વેપાર 5000 વર્ષ પહેલા ભારતની અંદર ફળી ફૂલી રહ્યો હતો. બીજી વસ્તુ, એક સરખા બાટ અને માપ પદ્ધતિ જે આજે પણ આપણે ત્યાં જોવા મળે છે. વહાણ બાંધવાનો ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર એ આ સભ્યતાનો મહાન વારસો કહી શકીએ આપણે. આ સભ્યતાએ એ સમયના સમાજ જીવનને દર્શાવ્યું છે, જેમાં એ સમયના બાળકોની પરિસ્થિતિ ખાસ આપણને જોવા મળે છે. વિભિન્ન પ્રકારના રમકડા છે, ચેસના અવશેષો, તેમની બુદ્ધિ પ્રતિભાની સાથે જ બાળકો પ્રત્યે એમનું જે ફિલોસોફી છે અથવા તો એમનું જે વાત્સલ્ય છે એ દર્શાવે છે. આટલા બધા રમકડા બાળકો માટે મળી આવ્યા છે. સ્ટેડિયમ મળી આવ્યું છે. આજે પણ રમતગમત આપણે ત્યાં મહત્વપૂર્ણ છે. જળ વ્યવસ્થાના નમૂના પણ તેની ખાસ દેન છે. શેલખડીની બનેલી મુદ્રાઓ તેનો ઇમ્પોર્ટન્ટ વારસો છે. માતૃદેવીની મૂર્તિઓ તે માતૃપ્રધાન સમાજ વ્યવસ્થાનો નમૂનો પૂરો પાડે છે અને આજે પણ આપણે ત્યાં માતાનું ખૂબ જ મહત્વ છે. તો આટલે ચેપ્ટર પૂરું થાય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ જ પ્રકારના ભણવાના વિડીયો અને સેલ્ફ હેલ્પ બુકના વિડીયોઝ પણ ચેનલ પર અવેલેબલ છે. ધન્યવાદ.